જેતપુર શહેરમાંથી વહેતી ભાદર નદી ગાંડીવેલ એટલે કે જળકુંભીના ઘેરા પ્રસારથી ઢંકાઈ ગઈ છે। નદીના વિશાળ વિસ્તારોમાં પાણી તો દેખાતું જ નથી, પણ સ્થાનિકો માટે પણ રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ગાંડીવેલના પ્રસારથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। અગાઉ ક્યારેય નદીમાં આવી વેલ જોવા નહોતી મળતી। સાથે ગાંડીવેલના પગલે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે। મચ્છરોના જૂથ સાંજ પડતા જ ઘરોમાં ઘૂસી આવે છે। મહિલાઓ રસોઈ બનાવતી હોય ત્યારે મચ્છરો ભોજનમાં પડી જાય છે। રાત્રે ઊંઘવું મુશ્કેલ બન્યું છે। લોકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોની પણ ભીતિ વધી ગઈ છે। ઉપરાંત લોકોએ આક્ષેપ કર્યો હતો કે ભાદર નદીમાં પ્રદૂષણ ઢાંકવા માટે ગાંડીવેલ કોઈએ ઉગાડી હોવાની શક્યતા છે, પરંતુ ગાંડીવેલ ઉગી નીકળી કે ઉગાડવામાં આવી તે તપાસનો વિષય છે। હાલ તો ગાંડીવેલને દૂર કરવા માટે સ્થાનિકોએ ભાદર ઇરિગેશન વિભાગને જાણ કરીને ગાંડીવેલ દૂર કરવાની માંગ કરી છે। હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે હરકતમાં આવશે અને લોકોને મચ્છરોના ત્રાસથી ક્યારે મુક્તિ મળશે। કરવાની વાત છે જે ભાદરની અંદર ગાંડીવેલ એકાએક થઈ છે એ કોઈ અમારે અમે ક્યાંકથી લઈ આવીને વાવી દઈને એના માટે અમે થોડાક એસોસિએશન છે કે ગાંડીવેલ જે થઈ છે મારું માનવું એવું છે કે આની પહેલાં ભાદર થોડી ઘણી પ્રદૂષિત હતી એટલે ન થતી, અને અત્યારે જે એનો ચોખ્ખો મતલબ એ થાય છે કે ભાદર અત્યારે ભાદરની અંદર પાણી નદીની અંદર પાણી સારું થઈ ગયું છે, જેથી કરીને ભાદરવેલ નાગરવેલ ઉગી છે અને થઈ છે। પ્રશ્ન લઈને આવ્યા છીએ, એના માટે તો કોઈ કાંઈ કરી જ નથી શકતો। આજે 4 મહિના થયા છે તોય કોઈ કાંઈ જવાબદાર નથી, અને જે ઇરિગેશનવાળા અધિકારી છે એને પણ અમે રજૂઆત કરેલી છે, તો એ લોકો કેમ નથી અમને ધ્યાન આપતા? આજે 4 મહિના થયા છે, એટલો મચ્છરનો ઉપદ્રવ થાય છે તો એ લોકો અમને ધ્યાન કેમ નથી આપતા? બસ અમારે એ જ કહેવું છે કે તમે અમારો સાથ આપો અને આ ભાદર નદીમાં જે વેલ છે એનો તમે નિકાલ કરો। અમારા ભાદરમાં બહુ ગાંડી વેલ આવી છે, નાના નાના છોકરા છે, મચ્છર બહુ પડે છે, ઘરમાં વારીએ તો ખૂટતા જ નથી, બહુ એટલે બહુ મચ્છર પડ્યા। આનાથી તકલીફ શું થઈ રહી છે? તકલીફ એ કે અમારે રસોઈ બનાવે તો રસોઈમાં પડે છે, અમારે જમવું કેમ? જે ભાદર એક સિંચાઈ યોજનાની નીચવાસમાં જેતપુર સિટી વિસ્તારમાં જે ભાદર નદી પસાર થાય છે તેમાંથી સ્થાનિકો દ્વારા પણ ગઈકાલે રજૂઆત મળેલી છે, અને અગાઉ ક્યારેય આવી ગાંડીવેલ નું ઉત્પાદન થયેલ નહોતું, પણ હાલ ચાલુ વર્ષે થોડા દિવસ પહેલાં આવી વિગત ધ્યાનમાં આવી છે, જેને લીધે નગરપાલિકા સાથે જરૂરી સંપર્ક કરી આ દૂર કરવાની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।